શ્રમિકોની સાયકલ પાછળ ચાર્જેબલ LED લાઇટ લગાવવાની સેવાકીય કાર્યક્રમ। મંજીપુરા ગામે રહેતા અંકિતા પટેલ અને તેઓની ટીમ દ્વારા આ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી। રાત્રિના સમયે અકસ્માતો રોકવા શ્રમિકોની સાયકલ પાછળ ચાર્જેબલ LED લાઇટ લગાવી અકસ્માત રોકવાનો મંજીપુરા ગામની અંકિતા પટેલની ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મંજીપુરા ગામમાં રહેતા અંકિતા પટેલે જણાવ્યું કે આ પ્રોગ્રામ સાયકલ પાછળ LED ચાર્જર બલ્બ લાઇટ લગાવવાનો છે, જેમાં રાત્રિના સમયમાં નાઇટ ડ્યુટી કરતા કર્મચારીઓ ભાઈઓ જે સાયકલ લઈને જતા હોય છે તે દરમિયાન રોડ પર અંધારું હોવાથી દૂરથી આવતા સાધનોને સાયકલ દેખાય નહીં, જેથી અકસ્માત થવાની શક્યતાઓ રહે છે। એવું ન બને તે માટે આ પ્રોગ્રામ સાયકલ પાછળ લાઇટ લગાવવાનો છે, જેમાં સ્વયંનો ખર્ચ કરેલ છે। આ કાર્યક્રમમાં મારી મદદ કરનાર મારા સાથી અમરીશ પટેલ તથા અમારા ગ્રુપના ભાઈઓ સુજલભાઈ, નિલેશભાઈ, રવિભાઈ, હર્ષ, ઉમંગ, હર્ષ પ્રજાપતિ, જેમને આ કાર્યમાં મદદ કરી છે। સાયકલો ઉપર જે લાઇટો લગાવવામાં આવી છે, મારું નામ અંકિતા પટેલ છે, હું મંજીપુરા રહેવા છું। દરઅસલ અત્યારે સાયકલો જે રાતમાં કારીગર જે ભાઈઓ કામ કરતા હોય છે ફેક્ટરીમાં, તો રાતના સમયની એ લોકોની ડ્યુટી હોય છે, તો એ ડ્યુટીમાં આવતા જતા સાધનોમાં કંઈ દેખાતું ના હોય તો અકસ્માત સર્જવાના કારણો બને છે। તો આજે અમારો પ્રોગ્રામ છે સાયકલ પાછળ લાઇટ લગાવવાનો। પીપરાતા રોડ પર બાજુમાં આવેલી ફેક્ટરીમાં જે મજૂર ભાઈઓ રાતે કારીગર ભાઈઓ જે કામ કરે છે તો સાયકલ લઈને આવે છે, તો એટલા માટે અમે લોકોએ વિચાર્યું કે આવતા જતા એ લોકોને અકસ્માત ના થાય એની પાછળ સાયકલની પાછળ અમે લાઇટ લગાડીને એ લોકોને મદદ કરીએ છીએ કે જેથી કરીને રાત્રે થતા અકસ્માતથી અટકાવી શકાય। કોના દ્વારા આયોજન કરવામાં આવ્યું? આમ મારું સ્વયંનું આયોજન છે, જેમાં મને મારા હોસ્પિટલના સ્ટાફ, મારા હસબન્ડની મદદથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ। સાથે સાથે જે પણ કોઈ બી ફેક્ટરીમાં જે પણ બીજા કારીગરો કર્મચારી ભાઈઓ જો કામ કરતા હોય એ લોકો પણ આવી રીતે સાયકલ લઈને નાઇટ ડ્યુટી કરતા હોય તો એ લોકોએ અમારો સંપર્ક કરવો, અમે ત્યાં જઈને પણ આ સેવા કરીશું। જય મહારાજ। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।